સુરતમાં એક યુવક નશામાં પોતાની કાર લઈને નીકળે છે અને પછી રેસિંગ ટ્રેક હોય તેમ સુરતના રોડ ઉપર ગાડી દોડાવે છે। રસ્તામાં કોણ છે કોણ નહીં તે જોયા વગર રસ્તામાં જે પણ આવે એને ફંગોળે છે અને આખરે આ કારનો અકસ્માત થાય છે અને આ રાહદારીઓ છે તે યુવકનો નશો ઉતારી દે છે। શું હતી આ સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય વિજય ભીખડિયા વ્યવસાય આર્કિટેક્ટ છે અને તે વિજય 3 જૂનના રોજ પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને સરથાણા જકાત નાકાથી કનૈયા નમકીન પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને ભાન ન રહ્યું અને રેસિંગ ટ્રેકમાં તે કાર ચલાવતો હોય તેમ સુરતના રોડ ઉપર તે પોતાની કાર દોડાવે છે। કાબુ બહાર થઈ ગયેલી કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક સવાર 2 સગા ભાઈઓ ઉપર તે ફરી વળે છે, જેમાં રોહિત સરખવાડા અને અજય સરખવાડાને અડફેટે લે છે। વાત આટલેથી ન અટકતા કારે આગળ જઈને સ્કૂટર પર સવાર રેખાબેન અને હિનાબેન સવાણીને પણ અડફેટમાં લે છે અને તેમને કચડે છે અને અંતે આ નશાખોરની કાર છે તે રોડ પર પાર્ક કરેલી એક કારમાં જઈને અથડાય છે। અકસ્માત થાય છે। ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક અને કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત બંને ભાઈઓ અને બંને મહિલાઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તમામના હાથ પગ કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। તો બીજી બાજુ અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો છે તે દોડી આવ્યા હતા ઘટના સ્થળે અને લોકોએ કાર ચાલક વિજયને ગાડીમાંથી બહાર ખેંચીને કાઢ્યો હતો અને તે નશામાં એટલો ચૂર હતો કે પોતાના પગ ઉપર ઊભા રહેવાના પણ આ યુવકને ભાન ન હતા અને આ જોઈને ત્યાંના લોકોમાં ગુસ્સો આવ્યો હતો અને તેને પકડીને બરાબરનો મેથી પાક પણ આપ્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ આ નશાખોર યુવકને પોલીસના હવાલે કર્યો હતો અને પોલીસ છે તે આ જે નશો કરીને કાર ચલાવી રહેલા યુવક છે તેની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશને તેને લઈ જવામાં આવ્યો હતો। પોલીસે જ્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે ગાડીમાંથી બિયરની ખાલી બોટલો પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે તે ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો। આ સમગ્ર મામલાને લઈને સરથાણા પોલીસે આર્કિટેક્ટ વિજયની ધરપકડ કરી છે, તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, સાથે જ દારૂ પીને બેફામ ગાડી ચલાવવા અંગે ગુનો નોંધીને અત્યારે આગળની કાર્યવાહી શરૂ કરી છે। આમ સુરતમાં નશો કરીને નીકળેલા યુવકે નિર્દોષ લોકો ઉપર ગાડી ચડાવી દીધી, લોકોના હાથ પગ કચડી નાખ્યા અને જ્યારે એ દારૂ પીધેલી હાલતમાં હતો, પોતાના પગ પર ઊભો નહોતો રહી શકતો, ત્યારે આ દ્રશ્ય જોઈને ત્યાંના સ્થાનિક લોકોને ગુસ્સો આવ્યો અને તેને મેથી પાક ચખાડ્યો હતો। આમ સુરતમાં નશાખોર યુવકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે અને હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।